સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી આપણને ટ્રુ હેપીનેસ, સુખી કેવી રીતે સાચા અર્થમાં થવાય એની સરસ વાત કરી, સાચા સુખની વાત કરી. કારણ સુખના બી ઘણા બધા પ્રકાર છે. સભાપતિ આવીને એનાઉન્સ થાય કે આપણને ગરમીમાં બરફ ગોળો અને આઈસ્ક્રીમ પાછા જતા આપવાનો છે, તો એ બી એક સુખ જ છે, કેમ કે મજા આવે. પણ એમને સાચા સુખની વાત કરી, કેમ કે બરફ ગોળો ને આઈસ્ક્રીમ અમદાવાદની ગરમીમાં આપણે આપણી બાઇક કે ગાડી સુધી જઈએ પહેલાં ઓગળી જાય, અને ઘરે જઈએ ત્યાં સુધી એનો સ્વાદ ભૂલાઈ જાય. અને ઘરમાં જઈ અને આપણે જે પ્રમાણેનું સામાન્ય થોડુંક એક્સપેક્ટેશન રાખ્યું હોય કે હું ઘરે જાઉં તો મને આ રીતે આવકારે, અને એવું ન આવકારો થાય, આપણું જોઈતું થોડું ઘણું ન મળે, તો એ આઈસ્ક્રીમ અને બરફ ગોળાની ઠંડક ક્યારે ઉડી જાય અને આપણું ટેમ્પરેચર ક્યારે વધી જાય ખબર પડે નહીં. તો એ સુખ નથી. પણ એમને સાચા સુખની સરસ વાત કરી, કેવી રીતે આવે એની પણ સરસ વાત કરી. તો પહેલું આપણને કીધું કે એના માટે અઠવાડિક સભા ભરવી પડે. તો એ સભા શું કરે? 1 કલાકની સભા, 1.5 કલાકની સભામાં આપણે જઈએ, થોડું ઘણું કીર્તન ભક્તિ થાય, કોઈક વક્તા વાત કરે, દર વખતે તો કદાચ સંતો ન પણ હોય, પણ આપણે જઈએ તો ધીમે 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 સભા કરે શું? ગુરુ હરિ સ્વામીશ્રી ખૂબ કહેતા કે જીવનનો કોઈ ધ્યેય હોવો જોઈએ. તો આપણને દરેકને એવું થાય કે મારો તો કોક છે જ, પણ એકચ્યુઅલી 99% વ્યક્તિઓ આ વર્લ્ડમાં જેટલા છે એના જીવનનું કોઈ ડેસ્ટિનેશન નથી. એને બિચારાને ખબર નથી કે આગળ શું કરવાનું, કેવું કરવાનું, ક્યારે કરવાનું. કોઈ ગાઈડ કરવાવાળું નથી, કોઈને કંઈ સૂઝ નથી. પણ સભા આપણા જીવનમાં પહેલી વસ્તુ એ કરે કે આપણું ડેસ્ટિનેશન ક્લિયર કરી આપે, કે મારે આગળ શું કરવાનું છે અને એ ડેસ્ટિનેશન સુધી કેવી રીતે પહોંચવાનું છે. પહેલી વસ્તુ સભા આપણા જીવનમાં એ કરે. ખબર ના પડે આપણને, પણ ધીમે 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 આપણું ટ્રાન્સફોર્મેશન થતું હોય. એ વસ્તુ આ સભાથી થાય છે. વિદ્યાનગરની ધરતી પર સેવા કરીએ છીએ, તો એક દીકરો ભણવા માટે આવ્યો ત્યાં, યશભાઈ એનું નામ, ખંભાતનો દીકરો. 12th સ્ટેન્ડર્ડ પૂરું કર્યું સાયન્સમાં. આગળ શું કરવાનું કાંઈ ખબર નહીં. આપણને બી એવું હોય છે. ઘણા બધાને 10th પછી ખબર ના હોય, આગળવાળો જે ફિલ્ડ લઈ લે એ ફિલ્ડ આપણે લઈ લઈએ. અમે તો વિદ્યાનગરમાં સેવા કરીએ, ઘણા બધા તો બિચારા એવા આવે કે એક્ઝામમાં લખવા ગયો હોય, પછી ક્વેશ્ચન પેપર આવે ત્યારે એને ખબર પડે કે આવો બી કોઈક સબ્જેક્ટ હતો સેમિસ્ટરમાં. તો ધ્યેય જ ના હોય. કોકે કોઈ ફિલ્ડ લીધું તો આપણે લઈ લીધું, અંદર શું આવે ખબર નહીં, શું કરવાનું એ ખબર નહીં. અને સ્ટુડન્ટ એવું કરે એનો તો વાંધો નહીં, ઘણીવાર આપણે બોલાય નહીં, પણ પેપર ચેક કરવામાં બી એવું થઈ જાય. ત્યાં યુનિવર્સિટીનો હોલ છે, એમાં પેપર ચેક થાય. તો એક જણ ચેક કરવા આવ્યા, કેમ કે પેપર ચેક કરવાના 5 માર્ક મળે. હવે એ સાયન્સ ફિલ્ડના, અને 10 મિનિટ લેટ પડેલા ચેકિંગમાં, એટલે જેવા આવ્યા એવું પાર્ક કરીને નીચેના હોલમાં જતા રહ્યા. અને અડધો કલાક થયો ને ફટફટ થપ્પામાંથી ચેક કરીને માર્ક આપીને આગળ ચાલવા માંડ્યા. 40 મિનિટે પ્યુન આવ્યો. તો પ્યુન કીધું કે સાહેબ અહીંયા શું કરો છો? તો કે આ પેપર ચેક કરું છું. તો કે આ તો કોમર્સના છે, સાયન્સવાળાના ઉપર છે.
હવે એમાં આપણને માર્ક આવી જાય તો પરિસ્થિતિ શું થાય? તો સભા શું કરે આપણને? આવું કેટલું બધું ચાલતું હોય, પણ સભા શું કરે? તો સ્વામીજી કહેતા કે જીવનનો કોઈ ધ્યેય નક્કી કરી આપે. શું નક્કી કરી આપે? એ પછી સામાન્ય હોય, પણ ધીમે 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 સ્વામીજી કહેતા કે સભા અને સત્સંગ આપણને પશુમાંથી માનવી બનાવે, માનવીમાંથી આપણને દેવ બનાવે, દેવમાંથી ભક્ત બનાવે ને ભક્તમાંથી ભગવાનનું ભૂલકું બનાવે. તો એ દીકરો યશભાઈ ખંભાત ભણતા હતા, 10th સ્ટેન્ડર્ડ, 11th 12th વિદ્યાનગર ભણવા આવ્યા, 12મું પૂરું થયું, આગળ શું કરવાનું ખબર નહીં. આપણે એવીડી ઉપર એક સેમિનાર રાખ્યો હતો કે ફર્ધર સ્ટડીઝ માટે શું કરવાનું, કાઉન્સિલિંગ જેવું. એમાં એ આવ્યા તો બધાને મળ્યા, પછી ત્યારે બી ખબર ના પડી. પછી એસીપીસીનું ફોર્મ ભર્યું, તો પછી એન્જિનિયરિંગમાં, મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું BVM કોલેજમાં. વિદ્યાનગરની એન્જિનિયરિંગ કોલેજ છે ગુજરાતની જૂનામાં જૂની. એમાં એડમિશન લીધું, ભણવાનું સ્ટાર્ટ કર્યું. એમની સાથે આપણી જ હોસ્ટેલમાં રહેતા બીજા 3-4 યુવકો ભણતા હતા. તો એ 3-4 યુવકો સાથે દોસ્તી થઈ ગઈ. દોસ્તી થઈ એટલે કીધું કે અમારે ત્યાં ગુરુવારે સભા થાય છે, તું આવીશ? તો એને કીધું કે ચાલો આવીશ. કેમ કે આપણને અઠવાડિક સભામાં શું થાય એનું બહુ ઇન્ટરેસ્ટ ના હોય, પણ સભા પછી પ્રસાદ શું હોય એમાં મજા આવે. એ આપણું સુખ એ જ હોય. તો એને પ્રસાદ માટે ઇન્ટરેસ્ટ હશે કે જે હોય તે. પણ આવ્યા, સભામાં આવ્યા, કીર્તનો સાંભળ્યા, બધું જોયું, તો એને સારું લાગ્યું. ધીમે ધીમે પેલા મિત્રો જોડે ફ્રેન્ડશિપ બી થઈ. સ્વામીજી બ્રહ્મવિહારી સ્વામી બી હમણાં કીધું કે ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ. સ્વામીજીનું સૂત્ર હતું. ગુડ ફ્રેન્ડ્સ શું કરે આપણી સાથે? ઇંગ્લિશમાં એક બહુ સરસ વાત છે, મેન ઇઝ એન એવરેજ ઓફ હિઝ 5 બેસ્ટ ફ્રેન્ડ્સ. આપણે જેને 12માં નહીં કે જે ભણતા હશે એને પોતાનું રિઝલ્ટ જોવું હોય, પોતાનું રિઝલ્ટ નહીં ખોલવાનું, આપણી આજુબાજુના 4 જણને એનું રિઝલ્ટ પૂછી લેવાનું, જે આપણા ખાસ મિત્રો હોય, ને પછી એનું એવરેજ કરીએ, આપણું એટલામાં જ આવે. તો સારા મિત્રો શું કરે? સભામાં આવતા થયા. પછી ધીમે ધીમે 3 વર્ષ પૂરા થઈ ગયા, લાસ્ટ યર આવ્યું. તો સભામાં વાત થાય કે સ્વામીજીની આજ્ઞા છે તો આપણે માસ્ટર્સ ડિગ્રી તો ભણવાની જ, માસ્ટર્સ મસ્ટ, એવું સ્વામીજીએ કીધેલું, આજ્ઞા આપી હતી. તો ત્યાં સુધી એના જીવનનું કોઈ ધ્યેય નહોતું કે મારે શું ભણવું જોઈએ, કેવી રીતે ભણવું જોઈએ, આગળ શું કરવું જોઈએ. પણ એ દિવસે સાંભળ્યું સભામાં કે માસ્ટર્સ મસ્ટ, એટલે નક્કી કર્યું કે ચાલો માસ્ટર્સ ડિગ્રી કરશું. પછી ક્યાં કરવી, અહીંયા રહેવું કે બહાર જવું? તો બહાર જવાનો બહુ ઓપ્શન ઘરેથી હતા નહીં, એટલે કીધું કે અહીંયા ભણો. ફ્રેન્ડ સારા હતા, તો પછી ફ્રેન્ડ્સે કીધું કે અહીંયા માસ્ટર્સ ડિગ્રી ઇન્ડિયામાં ભણવી હોય એન્જિનિયરિંગ પછી, તો એની એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે, પ્રિપેરેશન કરવું પડે. મટીરિયલ લઈ આપ્યું, પ્રિપેરેશન સ્ટાર્ટ કર્યું. કોવિડ આવ્યો તો પછી હવે તો હોસ્ટેલમાં રહેવાનું હતું નહીં, ઘરે જવું પડ્યું, એટલે ઘરે ગયા. ઘરે ખંભાત ગયા તો એકલા પડી ગયા. સભા ઓનલાઈન થઈ ગઈ એટલે આખું મોટિવેશન ડાઉન થઈ ગયું. જ્યાં સુધી આપણે સભા ભરીએ, સત્સંગમાં આવીએ ને, તો એ છે ને આપણા લાઈફનું ફ્યુઅલ છે. બાઇક અને કારમાં ફ્યુઅલ હોય, પેટ્રોલ હોય, એટલું જ એ ચાલે. પણ જ્યાં સુધી પેટ્રોલ હોય ને ત્યાં સુધી આપણને એની ખબર ના હોય. આપણને એમ કે ચાલે છે જ ને ગાડી. જે દર રસ્તામાં અટકાવે ને એ દાડે એનું મહત્વ ખબર પડે કે આ તો યાર બહુ અઘરું, જ્યારે ના હોય ત્યારે. એમાં સભા છે ને, આપણે રૂટીનમાં આયા કરીએ એટલે આપણું લાઈફ એટલું સ્મૂથ ગોઈંગ કરી દે કે આપણને ખબર ના પડે. જે દાડે અટકે ને સભા, જે દાડે બંધ થાય પછી આપણને ખબર પડે કે આ તો બહુ પ્રોબ્લેમ્સ છે. એટલે સભા થોડી બંધ થઈ ઓનલાઈન, એટલે મજા ના આવે, જુએ ના જુએ, ફ્રેન્ડ્સ દૂર થયા, તો ભણવાનું મન થયું નહીં, બંધ થઈ ગયું. એટલે વાંચતા નહોતા, પ્રિપેરેશન કરતા નહોતા, કન્ફ્યુઝનમાં આવી ગયા આગળ શું કરીશું. મધર સારા હતા એટલે મધરે ફ્રેન્ડ્સને ફોન કર્યો કે ભાઈ આ તો કંઈ વાંચતો નથી, એને કંઈક કહો. એટલે ફ્રેન્ડ્સ પાછા ફોન કર્યો કે તું એવીડી આવી જા હોસ્ટેલ પર, આપણને રહેવા દેશે. તો કોવિડમાં જેને આવું એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હતી એને રહેવા દેતા હતા આઇસોલેશનમાં. પાછા બોલાયા, વાંચવાનું ચાલુ થયું. એન્ટ્રન્સ એક્ઝામ આપી માસ્ટર્સ કરવા માટે ગેટની. સ્કોર જ્યારે આવ્યો ત્યારે એકદમ એવરેજ સ્કોર આવ્યો, જે કટ ઓફ હોય એનાથી થોડોક જ વધારે. એટલે પાછું ડિપ્રેશન જેવું આવી ગયું કે હવે આમાં કંઈ આપણું ભલીવાર નથી, કશું થશે નહીં.
પણ મિત્રો સારા હતા ને, ગુડ ફ્રેન્ડ્સ શું કરે, તો ત્યાં ચિરાગભાઈ છે, યુવકોની સેવા કરે છે, ચિરાગભાઈ સાથે દોસ્તી હતી. એટલે કીધું કે હવે આ વર્ષે તો એડમિશન નહીં મળે મને ક્યાંય, તો હવે નેક્સ્ટ યર આપીશું, હવે કંઈ કરવું નથી. એટલે ચિરાગભાઈએ એને કીધું કે છોડી શું કામ દે છે, આપણે તો સ્વામીજીને રાજી કરવા માટે ભણવું છે ને. એમને નક્કી કરી આપ્યું છે કે માસ્ટર્સ ડિગ્રી કરવી છે, તો લાસ્ટ મિનિટ સુધી આપણે રાહ જોઈએ. સ્પોટ રાઉન્ડમાં બી આપણને સ્વામીજી કોઈક જગ્યાએ કરી આપશે, તું ભજન કર. એટલે રોજ ભજન કરે, ફોર્મ્સને બધું અપ્લાય કરેલું, અને સ્વામીજીની કૃપા થઈ તો છેક છેલ્લા રાઉન્ડમાં એને NIT સુરતકલ, મારા ખ્યાલથી કર્ણાટકમાં આવ્યું સુરતકલ, તો ત્યાં એડમિશન મળ્યું NIT કોલેજમાં. બહુ સારી કોલેજ ઇન્ડિયાની. મટીરિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ક્લાસનું લાસ્ટ એડમિશન હશે કદાચ, 50 તો નહીં, 20 જણનો ક્લાસ, એમાં લાસ્ટ એડમિશન યશભાઈનું એડમિશન થયું. ભણવાનું સ્ટાર્ટ કર્યું કોવિડમાં, ઓનલાઈન ભણે. પછી ફર્સ્ટ સેમિસ્ટરની એક્ઝામ આવી, એટલે ઘરે રહીને ભણે, તો એક્ઝામ પણ ઓનલાઈન. એટલે હવે ઓનલાઈન એક્ઝામમાં એવું થયું કે ક્લાસમાં 19-20 જણ હતા, તો બીજા 19 તો સંપી ગયા, અને બધાએ ગ્રુપ બનાવી દીધું ને એકબીજાને આન્સર શેર કરવા માંડ્યા. યશભાઈ રહી ગયા. કેમ રહી ગયા? કેમ કે સભામાં આવતા હતા. તો સભામાં આવતા હતા એટલે સભામાં સ્વામીજીની પરાવાણી સાંભળેલી ને સ્વામીજી એવું કહેતા કે આપણાથી ચોરી થાય નહીં, નપાસ થઈ જવાય તો ચાલે, પણ ચોરી નહીં કરવાની. એટલે એ પકડી રાખ્યું. જો જીવનનું ધ્યેય સ્વામીજીએ બંધાયું. શું? તો કે પહેલું માસ્ટર્સ ડિગ્રી કરવાની, બીજું શું? તો કે ચોરી નહીં કરવાની, નપાસ થઈએ તો ચાલે. એ ધ્યેય હતું, નક્કી કરેલું, સાંભળેલું, સ્વામીજીને વચન આપેલું, એટલે ચોરી કરી નહીં. રિઝલ્ટ જ્યારે આવ્યું ત્યારે 20 જણના ક્લાસમાં 15મો રેન્ક આવ્યો ફર્સ્ટ સેમિસ્ટરમાં. માસ્ટર્સ ડિગ્રીમાં એ બી NIT જેવી કોલેજમાં તમારે પહેલાં 5માં જો ના હોઈએ આપણે, તો એની કોઈ કિંમત નહીં, આપણને કોઈ કંપનીવાળા પ્લેસમેન્ટ આપે નહીં, લઈ ના જાય. એટલે એને ચિંતા થાય કે શું કરીશ હવે. પછી કોલેજ પાછી ઓફલાઈન સ્ટાર્ટ થઈ ગઈ, સુરતકલ કર્ણાટક જવાનું થયું, લેક્ચર્સ ચાલુ થયા. સેકન્ડ સેમિસ્ટરની એક્ઝામ આવી, તો ફરી પાછું એક્ઝામ તો એને ક્લાસમાંથી જ આપવાની થઈ. લેક્ચર્સ એ લોકો ઓફલાઈન લેતા હતા, પણ એક્ઝામ તો ક્લાસમાંથી આપવાની થઈ, હોસ્ટેલમાંથી. તો એમના રૂમમાં યશભાઈ એટલા, બાકીના 19 જણ પાછા ભેગા થઈ ગયા બીજી એક રૂમમાં, અને આન્સર્સ ડિસ્કસ કરીને લખવા માંડ્યા. એને ચિંતા થાય કે ફર્સ્ટ સેમિસ્ટરમાં તો 15મો છે, હવે જો આમાં બી એવું થશે તો આ માસ્ટર્સ ડિગ્રીનો કોઈ અર્થ નહીં રહે. પણ બીજી બાજુ, એક બાજુ મન એવું કે તું બી જોઈ લે, એ લોકોને પૂછી લે. બીજી બાજુ આત્મા એવું કે આપણે સત્સંગી છીએ, આપણે સ્વામીજીના દીકરા છે, આપણાથી એવું થાય નહીં. તો એ ધ્યેય નક્કી કરાયેલો સ્વામીજીએ કે આપણાથી ચોરી થાય નહીં. તો એ ધ્યેય કર્યું શું? તો એમને ન કરી ચોરી. જેટલું આવડ્યું એટલું સ્વામીજીને સંભાળીને લખ્યું. 2014માં અમારા એક યુવક હતો, તે એને 11 સબ્જેક્ટમાં કેટી, અને એક સાથે બધાની એક્ઝામ આપવાની. તો એ વખતે નક્કી કરી નાખ્યું કે યુવા મહોત્સવ 2015માં આવે છે, તો કે કંઈ ના આવડે તો કંઈ વાંધો નહીં, પણ છેલ્લા પેજે યુવા મહોત્સવનું આમંત્રણ લખી આવવાનું. તો 11 પેપરમાં લખી કાઢ્યું, લોગો જોડે, લોગો બી દોરી આવે યુવા મહોત્સવનો. રિઝલ્ટ આવ્યું તો પાસ થઈ ગયો બધામાં. એવું નહીં, આપણે એવું નહીં કરતા કોઈ ભણતા હોય તો. પણ એને તો, આ તો હું બીજી વાત કરું છું કે એ તો યુનિવર્સિટી કેવી છે એવી નથી, પણ એને સ્વામીજીને સંભાળીને જે આવડ્યું એ લખ્યું. જ્યારે રિઝલ્ટ આવ્યું યશભાઈનું, ત્યારે એ સેમિસ્ટરમાં ફર્સ્ટ હતા. અત્યારે ગુરુ હરિ સ્વામીશ્રીની કૃપાથી, પ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી યશભાઈ NIT સુરતમાં મટીરિયલ સાયન્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. અને અત્યારે હવે એ યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં ફૂલ્લી ફંડેડ PhD કરવા માટે જશે પ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી. પણ એ સભા એટલું કરે, એને સ્વામિનારાયણ સંપ્રદાયની કાંઈ ખબર નથી, એને સ્વામીજીની કાંઈ ખબર નથી. ખાલી અઠવાડિયે 1 કલાક સભામાં આવતા હતા, અને મિત્રો સારા રાખ્યા હતા. તો સ્વામીજીએ ધીમે ધીમે ડેસ્ટિનેશન ક્લિયર કરી આપ્યું. ક્યાં ખંભાતના એ નાનકડા ગામનો એક દીકરો
અને ક્યાં યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં એ ફૂલ્લી ફંડેડ પીએચડી કરે, એ બે જમીન આસમાન જેવું છે, થઈ ના શકે. પણ આ પુરુષો એવા છે કે આપણને ઝીરોમાંથી હીરો બનાવી દે જો આપણે એમની સામાન્ય આજ્ઞા પાડીએ તો. એ આપણને સુખી કરી દે, કારણ કે સુખી કરવા માટે ધરતી ઉપર આવ્યા છે. તો પહેલી વસ્તુ એ આપણું ધ્યેય ક્લિયર કરી આપે સત્સંગ આપણને. તો ધ્યેય બી નક્કી હોય. કદાચ કોકને એવું થાય કે ભાઈ અમારે તો નક્કી જ છે, મને ક્યાં સત્સંગની જરૂર છે. તો સારી વાત છે, ધ્યેય નક્કી હોય. પણ જીવનમાં પ્રશ્નો, સ્વામીજી કહેતા કે સંસારનું જીવન એટલે ઘડીકમાં હોળી ને ઘડીકમાં દિવાળી, ઘડીકમાં ભરતી ને ઘડીકમાં ઓટ. તો ભરતી હોય તો બધાને મજા આવે, ઓટ આવી જાય ત્યારે ખબર પડે. હોળી આવી જાય ને બધું સળગવા માંડે ત્યારે શું થાય? લાઈફના એવા પ્રોબ્લેમ્સ જ્યાં આપણને આપણું એજ્યુકેશન બી કામ ના લાગે, આપણા રૂપિયા કામ ના લાગે, ત્યાં આપણને કોણ કામ લાગે? ત્યાં પ્રગટ ભગવાન જોઈએ. ગુણાતન સ્વામીએ કીધું કે ચિત્રામણના સૂરજથી અજવાળું થાય નહીં, સૂરજ લાઈવ જોઈએ. પેઇન્ટિંગ કરેલા સૂરજથી કંઈ અજવાળું ના થાય, લાઇટ પેઇન્ટિંગ કરેલી નથી, લાઈવ છે. તો એવા પ્રગટ પુરુષ જોઈએ જે આપણી પ્રાર્થના સાંભળે, આશીર્વાદ આપે અને આપણને સુખી કરે. તેવા બીજા યુવક છે ચિરાગભાઈ, લીડર છે યુવકોના, સરસ સેવા કરે છે. વર્ષો પહેલાં જ્યારે ભણતા હતા એન્જિનિયરિંગમાં, સેકન્ડ યરમાં થર્ડ યરમાં હશે, તો બોડીમાં થોડીક તકલીફ થવા માંડી, પેટમાં દુખવા માંડ્યું. લોકલ ડૉક્ટરને બતાવ્યું તો કીધું કે એપેન્ડિક્સ છે. એપેન્ડિક્સનું ઓપરેશન કરી દીધું. કરી દીધા પછી જે જમવાનું ડાયટ આપ્યું તો એ ડાયટ બી ચાલુ કર્યું. ત્યાર પછી બી પેટમાં દુખાવો મટે ને ઉપરથી વધી જાય. જે બી કંઈ જમે તો જમ્યા પછી 5મી મિનિટે વોશરૂમ જવું પડે, બધું નીકળી જાય. એટલે બોડીમાં બ્લડ બને નહીં. હિમોગ્લોબિન 4.5 થઈ ગયું. કોઈ જીવી ના શકે, 5ની નીચે હિમોગ્લોબિન જાય તો ધામમાં જતું રહે. 4.5 થઈ ગયું. પછી બરોડા એક ડૉક્ટરને બતાવ્યો, એ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ હતા. ડૉક્ટરે ચેક કરીને કીધું, તો પહેલું તો એવું કીધું કે એપેન્ડિક્સ હતું જ નહીં, ખોટું કાઢ્યું. શું કરીએ આપણે લોકો? નીકળી ગયું. પછી જે ડાયટ આપેલું ને, તો ડૉક્ટરે કીધું કે તને જે રોગ છે એ તો અલ્સરેટિવ કોલાઇટિસ છે, એમાં આ ડાયટ ચાલે નહીં, એટલે તો એ વધારે છે તારો દુખાવો. તો હવે શું કરીએ કહો? કયું એજ્યુકેશન કામ લાગશે? કયું આપણને આપણી સમૃદ્ધિ કામ લાગશે? કશું કામ ના લાગે. મિકેનિકલ એન્જિનિયરિંગવાળા સબ્જેક્ટ ભણાવે છે, હીટ ટ્રાન્સફર છે, કોઈ ભણેલા હશે હે ને? હીટ ટ્રાન્સફર ભણે ને, હીટ ટ્રાન્સફર થાય મેટલથી બીજા મેટલમાં, એક ઓબ્જેક્ટથી બીજા ઓબ્જેક્ટમાં. અહીંયાની હીટ વધી જાય તો ક્યાં ટ્રાન્સફર કરવી ભાઈ? કોણ એને ઓછી કરે? આ પુરુષો એટલે ધરતી ઉપર વિચરણ કરે, હીટ ઓછી કરે. એપેન્ડિક્સનું ઓપરેશન કરી નાખ્યું, ડૉક્ટર પર હીટ થાય કે ના થાય? પણ શું કરવાનું? હીટ થઈને બી હવે નીકળી જ ગયું. પૈસા ગયા, ઉપરથી વધારે દુઃખી થયા. એ બરોડાવાળા ડૉક્ટર એ કીધું કે તું જો મારો ભાઈ હોય તો અલ્સરેટિવ કોલાઇટિસ એટલે તમને થોડું વર્ણન કરવું પડશે. આપણને જે મોટું આંતરડું હોય, લાર્જ ઇન્ટેસ્ટાઇન, એની અંદર ચાંદા પડી જાય, ફોલ્લા જેવા મોઢામાં થાય, મોઢું આવે, ગરમી આવે ને આપણાથી ખવાય નહીં, એવું આંતરડામાં થઈ જાય. ચિરાગભાઈને એટલા બધા થઈ ગયેલા કે ડૉક્ટરે એન્ડોસ્કોપી કરવા કેમેરા જ્યારે એમના ઇન્ટેસ્ટાઇનમાં નાખ્યો તો 2 ઇંચથી વધારે કેમેરો જતો નહોતો. પછી ડૉક્ટરે કીધું કે દ્રાક્ષના ઝુમખા કેવા હોય એટલા બધા ફોલ્લા તારા આંતરડામાં છે, આ કેમેરા જતો નથી. તો એમને કીધું કે શું સોલ્યુશન? સોલ્યુશન તમે સાંભળજો. આવા પ્રશ્નો જીવનમાં આવે ને, સત્સંગ જ કામ લાગે, બીજું કશું કામ ના લાગે. આ પુરુષો જ કામ લાગે, કોઈ એજ્યુકેશન કામ ના લાગે. શોધી કાઢો આપણા સબ્જેક્ટ, કશું કામ ના લાગે. ડૉક્ટરે કીધું કે આનું એક જ ઈલાજ છે, તમારું લાર્જ ઇન્ટેસ્ટાઇન, મોટું આંતરડું કાઢી નાખવું પડશે. તો કે શું કરવાનું? જેને લાર્જ ઇન્ટેસ્ટાઇન કાઢી નાખે એ વ્યક્તિને આખી જિંદગી વોશરૂમ, ટોયલેટ જવાનું જ નહીં. કેમ? કેમ કે એને એક વેસ્ટ બેગ લટકાઈ આપે, એનું બધું ટોયલેટ એમાં ભેગું થાય. આપણે કલ્પના કરો કે આપણું જ વેસ્ટ આપણે જો અહીંયા ભેગું લઈને ફરવાનું હોય, આપણે ક્યાં જઈ શકીએ? આપણું લાખો રૂપિયાનું પેકેજ આપણને શું કામ લાગશે? આપણું ગમે એટલું રૂપ હશે, આપણને શું કામ લાગશે? કશું ના કામ લાગે. બુદ્ધિ ગમે એટલી હશે, શું કામ લાગશે?
એમને કીધું કે તું મારો ભાઈ હોય તો હું કાલે કરી નાખું, એટલી ક્રિટિકલ કન્ડિશન છે, કેમ કે જો અંદરના ફોલ્લા ફાટશે તો કેન્સર થશે, તું મરી જશે, ધામમાં જતો રહેશે. તો ચિરાગભાઈ તો સત્સંગી હતા, તો કીધું કે સ્વામીજીને પૂછ્યા વગર તો કંઈ થાય નહીં. સ્વામીજીને પૂછ્યું તો બીજી બાજુ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની સામર્થ્ય જુઓ. આપણે પ્રસંગનું વર્ણન કરીએ છીએ તો આપણને આમ આંખો ઊંચી થઈ જાય છે કે હારું આપણને ના થાય તો હારું મહારાજ આવું, અને થાય તો આપણે પૂછવા ના રહીએ, બેહી જઈએ, ડૉક્ટરને કીધું તો કાઢી નાખ્યા રે. પણ એમને સ્વામીજીને પૂછ્યું ને સ્વામીજીની સામર્થ્ય કેવી. એક બાજુ ડૉક્ટર એવું કહે છે કાલે ને કાલે ઓપરેશન કરવું પડે અને મોટું આંતરડું કાઢવું પડે, બીજી બાજુ સ્વામીજી એવું કહે છે કે ચિરાગ ચિંતા ના કરીશ, આપણે છે ને તારો રોગ ભજનથી મટાડવો છે. અને બીજું સ્વામીજીએ કીધું કે આપણે ઓપરેશન નથી કરાવવું, તું કોઈ સારા ડૉક્ટર બોમ્બેના શોધ, આપણે એમને બતાવીએ. ચિરાગભાઈ શોધ્યું રેફરન્સથી, તો બોમ્બે હોસ્પિટલમાં ડૉક્ટર અમરાપુરકર હતા, ઇન્ડિયાના બેસ્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ. સ્વામીજી કીધું તું એની પાસે બતાવવા જા. બતાવવા માટે ગયા, ડૉક્ટરે ચેક કર્યું તો એમને બી એવું થયું, પેલો એન્ડોસ્કોપ જાય નહીં અંદર. ડૉક્ટરે કીધું કે આ તો બહુ ક્રિટિકલ કન્ડિશન છે, તો કે શું કરવાનું. ડૉક્ટર કીધું ઊભા રહો. તો એમને એક પેશન્ટને આગળ એવું ઓપરેશન કરેલું જેનું લાર્જ ઇન્ટેસ્ટાઇન કાઢી નાખેલું, એને બોલાયા અને ચિરાગભાઈને કીધું કે તું આને મળી લે ને આની જોડે સમજી લે કે આ તારું ઇન્ટેસ્ટાઇન જશે પછી તારી પરિસ્થિતિ કેવી થશે એ આની જોડે સમજી લે. એટલે પેલાએ તો સમજાયું કે ભાઈ આમાં તો વેસ્ટમાં બધું ભેગું થાય અને દિવસમાં 2-3 વાર તમારે વેસ્ટ બેગ ધોવી પડે, અને કે જે દિવસે જે ટાઈમે તમે વેસ્ટ બેગ ક્લીન કરશો ત્યારે તમારા ઘરે આજુબાજુ કોઈ ઊભું નહીં રહી શકે, એટલી બધી એની ખરાબ સ્મેલ આવશે. એટલે કે તમારું જીવન નરક જેવું થઈ જશે જીવતે જીવતા. તો આપણે શું કરીએ. ચિરાગભાઈએ સ્વામીજીને કીધું કે સ્વામીજી ડૉક્ટર અમરાપુરકર છે એવું કહે છે કે હવે ઓપરેશન જ કરાવવું પડશે, કંઈ થશે નહીં. સ્વામીજી કે તું મને વાત કરાવો એમના જોડે. સ્વામીજી ક્યારેય પર્સનલી મળ્યા નથી, આપણે કેવા પુરુષની ગોદમાં બેઠા છે, એમની સામર્થ્ય તો જુઓ. કોઈ ડૉક્ટરને એવું તો કહી જુઓ, એ બી ઇન્ડિયાના ટોપ સ્પેશિયાલિસ્ટ હોય એને કે અમારા ગુરુ છે એટલે તમે વાત કરો. એ વાત કરતા હશે, કરે તો બી ગુરુ જે કે એને મનાતું હશે. પણ સ્વામીજીનો પ્રભાવ કેવો, એમની પ્રતિભા કેવી અને એમનું ઐશ્વર્ય કેવું. સ્વામીજી કે મને વાત કરાવો. સ્વામીજીએ વાત કરી ફોન ઉપર અને ડૉક્ટર અમરાપુરકરને કીધું કે ये लड़का हमारा सत्संगी है. સ્વામીજી કે અમારો દીકરો છે, અને આપણે ઓપરેશન નથી કરવાનું, તમે એની દવા કરો, અમે એના માટે પ્રાર્થના કરશું ને આપણે એનો રોગ પ્રાર્થનાથી મટાડવો છે. સ્વામીજીએ કીધું કે હું પ્રાર્થના કરીશ, ચિરાગભાઈ ભજન કરશે અને તમારે દવા આપવાની. ડૉક્ટર અમરાપુરકર માની ગયા ફોન ઉપર. સ્વામીજીને ક્યારે જોયા નથી, એમને મળ્યા નહોતા. ચિરાગભાઈની ટ્રીટમેન્ટ ચાલુ થઈ અને ત્યારે ડૉક્ટરે ચિરાગભાઈને કીધું કે હવે તમારે આખી જિંદગી તમારા માટે જમવાની 2 જ આઈટમ. શું? મંચુરિયન ને શેઝવાન રાઈસ. ઢીલી ખીચડી ને દહીં. એજ શું હતી ચિરાગભાઈ? 20 વર્ષ. ભયંકર ખાવાનો શોખીન વ્યક્તિ. સ્વામીજીનો પ્રેમ કેવો. ચિરાગભાઈ વર્ણન કરતા હતા કે જ્યારે મને આ કન્ડિશન થઈ ત્યારે મારા રિલેટિવ બધા મને આવે અને પૂછે કે આ કેમ થયું, આવું કેમ થાય. તો કે બધાને ખબર કે હું બહારનું બહુ ખાઉં, એટલે બધા કે આઈને ટોક જ કરે કે તું હારે બહારનું બહુ ખાતો હશે, બહારનું બહુ ખાતો હશે, જો અમે ના પાડતા હતા, જો અમે આ કહેતા હતા. સ્વામીજીની પાસે જ્યારે ફર્સ્ટ ટાઈમ ચિરાગભાઈ ગયા દર્શન કરવા માટે, જે બરોડાવાળા ડૉક્ટરને મળવા ગયા અને બોમ્બે ગયા, એની વચ્ચે એમની પરિસ્થિતિ એવી હતી કે એમનાથી કશું જમાય નહીં. જમે ને એટલે તરત જ 10 મિનિટમાં વોશરૂમ જવું પડે, બધું નીકળી જાય. સ્વામીજીની સામર્થ્ય કેવી. હરિધામ જ્યારે સ્વામીજી પાસે ગયા કહેવા માટે ત્યારે સ્વામીજી એમની સાથે બેસાડ્યા અને જમાડ્યા. અને ચિરાગભાઈ કે એ દિવસે હું એટલું બધું જમ્યો છે, કેમ કે એટલી બધી ભૂખ લાગે, તો 45 મિનિટ સુધી જમ્યો, વેડમીને દાળ ભાત ને કઢીને જે આપે. સ્વામીજી જમી રહ્યા ને કે મારી માટે રાહ જોવે કે આ પૂરું કરે તો હું હાથ ધોઉં. અને ચિરાગભાઈ કીધું કે એ દિવસે હું જમીને ઊભો થયો પણ મને વોશરૂમ જવું પડ્યું નહીં. એ એમની સામર્થ્ય છે. પછી સ્વામીજીએ પૂછ્યું કે બેટા આ થાય કેવી રીતે? આ લોકમાં અને આ પુરુષોમાં ફેર કેટલો છે, આપણે સત્સંગ શું કામ કરવાનો? આવો સાચો પ્રેમ આપનાર ધરતી ઉપર કોઈ છે જ નહીં ભાઈ. એમના મધર ફાધર બી કહેતા હતા, બધા સગા સંબંધી બી કહેતા હતા કે બહુ બહારનું ખાધું ને એટલે આવું થયું. જો સ્વામીજીએ પૂછ્યું કે
સ્વામીજીએ કીધું કે આવું આ રોગ થાય કેવી રીતે? એટલે બધા જ કહેતા હતા કે તું બહારનું બહુ ખાય છે એટલે થયું. એટલે ચિરાગભાઈ સ્વામીજીને કહી દીધું કે સ્વામી બધા એવું કહે છે કે હું બહારનું બહુ ખાઉં છું ને એટલે થયું છે. સ્વામીજી કે ના ના ના, ખાવાથી આવું થાય નહીં કે છે, આ રોગ એનો નથી, આ બીજી રીતે થયું હશે, પણ તું ચિંતા નહીં કરતો, આપણે ભજનથી મટાડી દઈશું. તો સ્વામીજીને બી ખબર જ હતી કે બહારનું ખાવાથી થયો છે, પણ એનો પ્રેમ કેવો કે એમને ક્યારેય આપણી ભૂલને આપણી સામે હાઇલાઇટ નથી કરી, એને આપણને પ્રેમથી ટ્રાન્સફોર્મ કર્યા. ગુરુ હરિપ્રબોધ સ્વામીજી બી અત્યારે આપણને પ્રેમથી ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે. તો સ્વામીજીએ ડૉક્ટર અમરાપુરકર જોડે વાત કરી, એમને કીધું કે હવે તારે ખાવાનું ખાલી ઢીલી ખીચડી અને દહીં, એ ડાયટ ચાલુ થયું. બીજી બાજુ સ્વામીજીનો પ્રેમ કેવો, દર 2 મહિને ચિરાગભાઈને બોમ્બે ડૉક્ટર પાસે બતાવવા જવાનું. એટલે ફ્લાઇટમાં જાય, ડૉક્ટરને બતાવે, ડૉક્ટર અમરાપુરકર ટેસ્ટ કરે, દવા આપે, અને ચિરાગભાઈ પૂછે કે કેવું છે, તો એમને તો એટલું જ કે સરસ છે. પછી ડૉક્ટર અમરાપુરકર પવિત્રભાઈને ફોન કરે અને સ્વામીજીને બધો રિપોર્ટ આપે, ચિરાગભાઈને કશું ના કહે. જ્યારે ચિરાગભાઈ બોમ્બે બતાવવા જાય, આ પુરુષો કેવા છે, ખાલી આપણને આજ્ઞા આપતા નથી, એ આપણી સાથે આપણા જીવનમાં ચાલે છે અને આપણને હળવા ફૂલ કરે છે. જ્યારે ચિરાગભાઈ બોમ્બે જાય ત્યારે ગુરુ હરિ સ્વામી શ્રી બોમ્બે જ હોય, પટેલ સાહેબના ઘરે કંઈક ને કંઈક નિમિત્ત ઊભું કરીને પધાર્યા હોય. એટલે પવિત્રભાઈનો ફોન આવે કે ક્યાં છે, તો કે બોમ્બે આવ્યો છું. સ્વામીજી યાદ કરે છે, આવી જા. જુહુ જાય, સ્વામીજી પોતાની સાથે જમાડે ને ચિરાગભાઈ કે એમ મારા માટે ડાયટ ઢીલી ખીચડીને દહીં, પણ જે દિવસે સ્વામીજી એમના જોડે જમાડે એ દિવસે મારે ફૂલ ફ્લેજ બધું જ જમવાનું, અને જેટલું જમવું એટલું જમવાનું, અને ઊભો થાય તો ક્યારેય વોશરૂમ જવું પડે નહીં. પણ સ્વામીજીએ એક આજ્ઞા એમને આપી હતી, આ વાત બહુ અગત્યની છે, કરોડો રૂપિયાની. સ્વામીજીએ ચિરાગભાઈને એ વખતમાં કીધું હતું કે આપણે તારો રોગ ભજનથી મટાડવો છે. એટલે સ્વામીજીએ કીધું કે તારે ભજન કરવાનું, અને બીજી આજ્ઞા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ સભા આપણને છે ને, આગળ બ્રહ્મવિહારી સ્વામીએ બી કીધું કે આપણને પોઝિટિવ બનાવે. એટલે સ્વામીજીએ ચિરાગભાઈને ધ્યેય આપ્યું. સ્વામીજીએ કીધું કે આપણે ભજન કરવાનું, અને બીજું કીધું સ્વામીજીએ કે ત્યારે મનમાં એવો વિચાર આવવા નહીં દેવાનો કે મને કોઈ રોગ થયો છે, મને કોઈ રોગ થયો છે, એવો વિચાર બી આપણે મનમાં આવવા દેવાનો નહીં. સ્વામીજી કે ભજન કરવાનું, આપણે તારો રોગ ભજનથી મટાડો છે ને એ મટશે. 6 મહિના ચિરાગભાઈ દવા લીધી, વિદ્યાનગરથી બોમ્બે જાય, બોમ્બેથી વિદ્યાનગર આવે. જ્યારે જાય ત્યારે સ્વામીજી હોય, પોતાની સાથે જમાડે. એથી વિશેષ સ્વામીજી જ્યારે હરિધામ હોય, હરિધામમાં કાર્યકર્તાની શિબિર હોય, અમરીશ શિબિર હોય, કંઈ બી સમય હોય, કેટલા બધા ભક્તો આવે, સ્ટેજ ઉપરથી કે દૂરથી બી સ્વામીશ્રી ચિરાગભાઈને જુએ, 4 આંખ ભેગી થાય એટલે સ્વામીજી આમ હાથ ઊંચો કરીને આંગળી કરીને આમ બતાવે કે આપણે ભજન ચાલુ છે ને. હજારો વ્યક્તિની વચ્ચે એક નાનકડા યુવકનું ધ્યાન રાખવું, એ ગુરુ હરિ સ્વામીશ્રી હતા, એ આપણા બાપ હતા, એટલે આપણે ભાગ્યશાળી છે. સ્વામીજી કહે કે ભજન ચાલુ છે ને, એટલે ચિરાગભાઈ ભજન કરે અને દવા લે. મીનવાઇલ જોડે એમને બી સ્વામીજીએ કીધું હતું કે આપણે માસ્ટર્સ ડિગ્રી ભણવાની, એટલે એ એન્ટ્રન્સ એક્ઝામ માટે પ્રિપેર કરે. પણ એમની પરિસ્થિતિ એવી કે બોડીમાં બ્લડ બને નહીં, તો બુક બી હાથમાં પકડી ના શકે, વાંચે તો કોન્સન્ટ્રેશન રહે નહીં, ઊંઘ આવી જાય. સ્વામીજીને કીધું કે સ્વામીજી વાંચું છું પણ કશું યાદ તો રહેતું નથી, ચોપડી જ પકડાતી નથી, શક્તિ જ નથી. સ્વામીજી કીધું કે ચિંતા ના કરીશ, તો મહારાજને સંભાળીને વાંચ્યા કરજે, બાકીનું બધું સરસ થઈ જશે. આ પરિસ્થિતિમાંથી પસાર થતાં 6 મહિના પૂરા થયા, દવાને બધું ચાલુ હતું. 6 મહિના પછી ડૉક્ટર અમરાપુરકરને જ્યારે બતાવવા માટે ગયા અને એમને એન્ડોસ્કોપી કરી, તો એ દિવસે ચાલુ એન્ડોસ્કોપીમાં ચિરાગભાઈની પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી, એટલી બધી એન્ડોસ્કોપી એમને કરાવેલી કે એમને એનેસ્થેસિયા બી લેવો ના પડે, એન્ડોસ્કોપી કરાવવાની થાય તો. એટલા બધા યુઝ ટુ થઈ ગયેલા. તો ચાલુ એન્ડોસ્કોપીમાં ચિરાગભાઈએ કીધું કે ડૉક્ટર અમરાપુરકર સ્થિર થઈ ગયા એક દિવસ 6 મહિના પછી, અને એને એમના અંડરના જેટલા બી ડૉક્ટર્સ હતા અને સ્ટુડન્ટ્સ હતા બોમ્બે હોસ્પિટલમાં, બધાને બોલાયા અને કીધું કે જુઓ, કેમેરા જુઓ. અને પછી કેમેરા બતાવ્યો, ને પછી 6 મહિના પહેલાં જે એન્ડોસ્કોપી કરેલી એનું જે રિઝલ્ટ હતું બે બાજુમાં બતાવ્યું. તો પેલા દ્રાક્ષના ઝુમખા જેવું જે આંતરડું હતું એ એકદમ ક્લીન થઈ ગયેલું, અને એમાં એક બી અંદર અલ્સર કે ફોલ્લો નહોતો. ત્યારે ડૉક્ટર અમરાપુરકરે કીધું
કે આ છે ને દવા, આ મિરેકલ છે 21st સેન્ચુરીનો. ને પછી એને કીધું કે આ દવાથી નથી થયું, પણ આ પ્રાર્થનાથી થયું છે. તો એ પ્રાર્થનાથી એમનો રોગ ગુરુહરિ સ્વામીશ્રીએ મટાડ્યો. ત્યાર પછી તો બહુ સારો અભ્યાસ કર્યો, ચિરાગભાઈ ભણ્યા, અત્યારે યુવકોની ખૂબ અદ્ભુત સેવા કરી રહ્યા છે. પણ ગુરુહરિ સ્વામીશ્રી અને આ સભા આ વસ્તુ કરે, આ સત્સંગ આપણને આ કરી આપે કે આપણા જીવનનું ધ્યેય નક્કી કરી આપે. તો એ પ્રસંગ પૂરતું નહોતું, કે ચિરાગભાઈ પૂરતું નહોતું. સ્વામીજીએ કીધું કે મને કોઈ રોગ થયો છે એવું તારે મનમાં વિચાર આવવા નહીં દેવાનું. એમના પૂરતું નહોતું, આપણને માટે બી છે. આપણને બી જોબ ના મળતી હોય, આપણને બી જોબમાં પરફોર્મન્સ સારું ના હોય, આપણને બી ફ્રસ્ટ્રેશન આવે, બિઝનેસ ચાલતો ના હોય, તો એ સમયે શું કરવાનું? તો સ્વામીજી કીધું ભજન કરવાનું. એ સમયે શું કરવાનું? તો કે નેગેટિવ વિચાર આવવા નહીં દેવાનો કે મારું શું થશે. એ વખતે પોઝિટિવ વિચાર કરવાનો કે આ પુરુષો છે એ મારું ક્યારેય અહિત કરવાના નથી. તો જે ભગવાન ચિરાગભાઈને મળ્યા છે એના એ જ આપણને મળ્યા છે. આપણે ભાગ્યશાળી છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બી એવા જ પુરુષ છે. આપણે એમના આશીર્વાદ લેવાના છે. આશીર્વાદ આપવા માટે ગુરુહરિ પ્રબોધ સ્વામી પધાર્યા છે. પણ કેવા પુરુષ છે? પ્રાર્થના ફેસ ટુ ફેસ કરવી બી ના પડે. મનોમન કંઈક પ્રાર્થના કરીએ. અંદર લખેલું હતું બ્રહ્મવિહારી સ્વામીએ, સાચા હૃદયની પ્રાર્થના ભગવાન સાંભળે છે. તો એ સાચા હૃદયની પ્રાર્થના પ્રબોધ સ્વામીજીને કરી હોય ને તો એ સાંભળે છે. લાખો માઇલ દૂર હોય તો પણ. એ જ એવીડીનો એક દીકરો ભાર્ગવભાઈ સુરતના મિકેનિકલ એન્જિનિયરિંગ ભણવા માટે આવ્યો. જીસેટ કોલેજમાં ભણે, પણ એડમિશન તો લેતા લઈ લીધું. મેં કીધું એમ કે જીવનનું કોઈ ધ્યેય હોતો નથી. ન્યૂઝપેપરવાળા કહે કે મિકેનિકલ સારું તો લઈ લે, આગળવાળો લે તો લઈ લે, અંદર શું ભણવાનું આવે ખબર નહીં. પછી અંદર જાય પછી ખબર પડે કે આ તો મારા કામનું નથી. એવું થયું. લઈ તો લીધું, પહેલું વર્ષ ભણ્યા પછી ખબર પડી કે હવે આમાં તો આપણા કામનું નથી. ઇન્ટરેસ્ટ તો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છે, કમ્પ્યુટર સાયન્સમાં છે, આ તો ખોટું લઈ લીધું. પણ એવીડીમાં રહેતા હતા, સભા ભરતા હતા, તો એ સભાએ પોઝિટિવ રાખ્યા કે ભલે વાંધો નહીં, જે લીધું એ આપણું આગળ સરસ થશે. થર્ડ યરમાં આવ્યા તો ત્યારે ખબર પડી કે ભલે મિકેનિકલ એન્જિનિયરિંગ ભણ્યા છે પણ માસ્ટર્સ જો કમ્પ્યુટર સાયન્સમાં કરવું હશે તો થશે. એન્ટ્રન્સ એક્ઝામ એની આપવી પડશે. તો આપણે કલ્પના કરીએ કોઈ વ્યક્તિ 3 વર્ષ આ વસ્તુ ભણ્યો, કંઈક બીજું કર્યું હોય, પછી એને માસ્ટર્સ ડિગ્રી બીજામાં કરવાની, કેટલું બધું ટફ પડે. જે લોકો કમ્પ્યુટરનું ભણ્યા હોય એને જ માસ્ટર્સ ડિગ્રી એમાં કરવાની હોય તો અઘરું પડે. પહેલાં મિકેનિકલમાંથી આખો સબ્જેક્ટ ચેન્જ કરવાનો. એટલે વાંચે, ગેટની એક્ઝામ પ્રિપેર કરવી હોય તો દિવસના 10-10, 12-12 કલાક વાંચવું પડે. તો શરૂઆત કરી, એક તો સબ્જેક્ટો જુદા આવે, કંઈ સમજાય નહીં, પણ ચાલુ કર્યું તો 5 કલાક 6 કલાક વંચાય. ફરી ગેપ આવી જાય મોટો તો કશું ના વાંચે, ફરી વાંચે, એવું બધું થાય. પણ સભામાં આવે ને તો સભામાં વાત થાય કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી દિવ્ય પુરુષ છે. એમનો જીવનનો એક ગુણ છે કે એ પોતે બહુ સિન્સિયર સાધક છે. એમની સિન્સિયરિટી એવી કે 50 વર્ષમાં ગુરુહરિ પ્રબોધ સ્વામી એમના રૂટીનમાં ક્યારેય ગેપ આવવા દીધી નથી. એવી બધી એની વાતો સાંભળેલી પ્રબોધ સ્વામીજી માટે, અને દર્શન કરેલા કેમ્પસમાં જ રહે એટલે. ત્યારે તો આ લાસ્ટ યરની વાત કરું છું, રહેવા આવી ગયેલા 2022માં. એટલે એને એક દિવસે સવારે આરતીમાં આવતો હશે હોસ્ટેલથી, તો પ્રબોધ સ્વામીજી આગળ આરતીમાં પધારતા હતા, આગળ ચાલતા હતા, એ દીકરો પાછળ ચાલતો હતો. પ્રબોધ સ્વામીના દર્શન કરતાં કરતાં એને અંતરથી પ્રાર્થના થઈ ગઈ, એક પશ્ચાતાપ થઈ ગયો અને સ્વાધ્યાય થઈ ગયો કે સ્વામીજી હું તો આળસુ છું, મારે સારું ભણવું છે, સ્વામીજીનો સંકલ્પ છે માસ્ટર્સ ડિગ્રી કરવી છે, એ બી બીજા સબ્જેક્ટમાં કરવી છે, મારાથી તો થઈ શકે એવું છે નહીં. વંચાતું નથી. તમે સિન્સિયરિટીનું સ્વરૂપ છો, તમે એ ગુણને ધારણ કરીને આવ્યા છો, તો તમારી જે સિન્સિયરિટી છે ને એના 1%ના લાખમાં ભાગનું મને આપજો. થોડોક છાંટો આપજો ને તો મારું તો કામ થઈ જશે. એવું આરતીમાં ચાલતા પાછળ આવતા પ્રાર્થના કરી. પ્રભુ સ્વામીજી આગળ ચાલતા હતા, એને રૂબરૂ નથી કીધું, ક્યારેય ગયો નથી ચરણ સ્પર્શ કરવા, પાછળથી પ્રાર્થના કરી. પણ એ દિવસથી, એ ભાર્ગવભાઈ કહેતા હતા કે એ દિવસથી અંદરથી પ્રભુ સ્વામી કૃપા કરીને આખો સ્પાર્ક ચેન્જ કરી આપ્યો. તો કે દિવસના 10-10, 12-12 કલાક વાંચતો થઈ ગયો. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે સારામાં સારું રિઝલ્ટ આવ્યું. અત્યારે ભાર્ગવભાઈ IIT હૈદરાબાદમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરે છે. આ એ પુરુષો છે જે આપણને ધ્યેય આપે, જે આપણને ઇમ્પોસિબલને પોસિબલ કરી આપવા માટે કૃપા કરી આપે. એવા પુરુષ આપણી વચ્ચે પધાર્યા છે. આપણે ભાગ્યશાળી છે. પણ આપણે કરવાનું શું? તો કે બ્રહ્મવિહારી સ્વામી સાથે દોસ્તી બાંધવાની. સ્વામીજીની આજ્ઞા હતી 2 સારા સાધુ ને 4 સારા હરિભગત સાથે જીવ જોડવાનો. તો એવા સહજ સાધુ છે બ્રહ્મવિહારી સ્વામીજી, નિખાલસ સાધુ છે. પોતાને
જીવન નેચરલ છે, એમના જીવનમાં કોઈ અહમ જેવું દેખાય નહીં, દાસના દાસ થઈને જીવે છે. એકદમ સહજતાથી બાળક હોય તો એની જોડે બી ઓતપ્રોત થઈ જાય, યુવક જોડે થઈ જાય, કોઈ વડીલ જોડે થઈ જાય, એનું પોતાનું કોઈ અસ્તિત્વ ના હોય એવું એમનું જીવન લાગે. તેવા અદ્ભુત સંતની ગોદમાં ગુરુહરિ સ્વામીશ્રી આપણને પ્રબોધ સ્વામી જે બેસાડ્યા છે, એમના સાથે દોસ્તી બાંધી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને રાજી કરી શકીએ એવો બુદ્ધિયોગ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે, એ જ એમના ચરણે પ્રાર્થના. સજાન સાંઈ મહારાજને.